આજે પ્રોટીનથી ભરપૂર એવા સરસ મજાના ક્રન્ચી ઢોસા બનાવીશું. તો એને માટે અડધો કપ જેટલા લીલા મગ કઠોળના આવે છે એ લીધા, અડધો કપ અડદની દાળ છે અને મગ અને અડદની દાળ કરતાં ડબલ ચોખા લીધા છે, એટલે 1 કપ ભરીને. અડધો કપ સાબુદાણા છે, અડધો કપ પૌવા છે અને 1 ટીસ્પૂન જેટલા મેથીના દાણા લીધા છે. આ બધી વસ્તુને સારી રીતે 2-3 પાણીએ ધોઈ લેવાની અને ત્યારબાદ એને 4 કલાક ઓછામાં ઓછા પલાળી રાખવાના છે. તમે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ અલગ પણ પલાળી શકો, પરંતુ મેં બધું એક જ વાસણમાં સાથે મિક્સ કરીને પલાળ્યા છે. અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા થઈને ટોટલ 3 કપ થશે. આપણે બધા અડધા અડધા કપ લીધા છે અને ચોખા ડબલ લીધા છે, એટલે 1 કપ ભરીને લીધા છે. અને સારી રીતે પલળી જાય ત્યારબાદ પાણી નિતારીને એને ક્રશ કરવાના છે. તો મેં મિક્સર જારમાં એને ક્રશ કરી લીધા છે અને બીજા 8થી 10 કલાક આથો લાવવા માટે મૂક્યા હતા. અને જુઓ, આપણું ઢોસાનું સરસ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે ઢોસા ઉતારીશું. તો એને માટે ગેસ પર ઢોસાનો તવો મૂક્યો છે. સારી રીતે તપી જાય એટલે આ રીતે થોડું પાણીનો છાંટો કરીને લૂછી લેવાનું અને ત્યારબાદ ઢોસા પાથરીશું. અને તમે જોજો કે એટલા સરસ ઢોસા પથરાય છે, ગોળ ગોળ અને પતલા, બિલકુલ ચીપક્યા વગર આખા ઢોસા નીકળશે. અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખી છે. અને ઢોસાનો તવો મોટો છે એટલે આપણે બધી બાજુથી ઢોસાને સારી રીતે કૂક કરવાનો છે. થોડું તેલ ઉમેરીશું, તમે બટર પણ મૂકી શકો. આ રીતે તવેથાથી થોડું ઉપરથી પ્રેસ કરવાનું. જુઓ કેટલો સરસ કૂક થાય છે. અને તવીને બધી બાજુ આ રીતે ફેરવવાની ઉંચકીને, એટલે બધી બાજુથી ઢોસો સારી રીતે કૂક થઈ જાય. અને જુઓ, વાવ, આપણો ઢોસો રેડી થઈ ગયો છે. અને એની સાથે મેં સંભાર બનાવ્યો છે અને શાક બનાવ્યું છે કાંદા બટાકા અને ટામેટાનું. અને એની રેસીપીનો વિડીયો મેં અલગથી આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને સાથે ગ્રીન ચટણી બનાવી છે. ઢોસા સિવાયની આ 3 વસ્તુ જે છે એની રેસીપીનો અલગથી વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. જુઓ કેટલા સરસ ક્રન્ચી ઢોસા થયા છે.